પણ હું દરેકને એવું કહું કે છેડો ઝાલ્યો ને કદાચ 6 મહિના ઝાલી રાખજો, તમારી માતાનું ભેટું કરાવી દે ગાંડા. રામ તમારી અસલ તમારી કુળદેવીનો સંગ કરાવતું જગતમાં દુઃખ પડવા નહીં દઉં ગાંડા. ધીરજ રાખજો. આજે આયા, આજ કદાચ થોડું મોડું વહેલું થાય જાણું, પણ કોઈનો નંબર આવ્યો ના આવ્યો, દર રવિવાર ગાદી ચાલુ છે જ. દર રવિવાર હું તમારા માટે તૈયાર છું. એક સમય કદાચ આ વસ્તીએ એવી આશા નાખીને તૈયાર બેઠી હતી ને, એટલે મારે કેવું પડ્યું કે જા તને છાન ચાલુ છોવા યાત્રા કાઢો. એટલે આની અંદર જેટલા પણ ભાવે, જેટલા મારા ભક્ત છે ને, હું એટલા દરેકને એવું કહું છું કે જે કદાચ મારી ખાतिर મહેનત કરે છે ને, એનો સાથ સહકાર હાલજો ગાંડા. પૈસાની જરૂર પડી નહીં, એને સાથ સહકાર હાલજો. કદાચ મારા દુખિયારા બનીને બેઠા છે ને, અને કદાચ હું મેરડી ભિખારણ જો તમારા હાથ લાંબા કરું ગાંડા, મારો નાથ મારું સત લૂંટી જાય. મારા નાથે સત આલ્યું અને મારા દુખિયારા જોડે કદાચ હું ભીખ માંગવા બેઠો ને ગાંડા, મારું સત લૂંટાઈ જાય. રામ હું તમારા પૈસા નહીં માગવા બેઠીશ, મારી વસ્તી મારા સેવકો સાથ હાલતા રહેજો. બસ હું રાજી છું ગાંડાઓ. દરેક દીકરીઓને રામ, તમારી માતાઓને રામ. રામ રામ. આટલી બહુ છે જ. હું આટલું કહીશ કે તમે ભલે નવા આયા એને નવાને રામ, જૂનાને રામ. કદાચ એકાદ વાર સમાધાન થયું હશે ને, તો દરેકને એવું કહું, તળિયાના 4 સમાધાન મેં જાહેર કરેલા છે, અને એ સમાધાન જાળી રાખજો. આવતા જતા એ સમાધાન કરતા રહેજો. બરાબર? અઠવાડિયામાં એક આંટો તમારા ઘેર દુઃખ ના રહેવા દઉં ગાંડા. અત્યાર સુધી કદાચ તમને ગમે તે રીતે દુઃખ પડ્યા હશે ને, આ સમાધાન કર્યા પછી તમારા દુઃખ હું કઈક ખેંચી લાવી ગાંડાઓ. રામ ભલે છેતરાઈને આયા જ, પણ આજ પછી છેતરાવાના દઉં. ભલે દુનિયા કદાચ સાથ દીધો ના દીધો મારો નાથ જાણે, પણ મારો મેરડીનો વલિયા ગાંડા હે ને જગતમાં વાળ વાંકો નહીં થવા દો. રામ મેરડી માતા એટલે મર્દોની માતા. મેરડી એટલે મર્દોને હું એવું કહું છું. હું દરેકને એવું કહું કે ભલાનો વિકેટ પડી જાય. કદાચ દુનિયામાં છાળો થાય પણ મેલડીનો નહીં થાય ગાંડા. જગતમાં એવું કહેવાય છે કે કોઈ કેસ આમ કરીને પાડી દઉં, કોઈ કેસ આવી રીતે પડી જાય છે. હું માનું જાણું, પણ જરૂરથી એટલું કહું ગાંડા, મારી સામે નજર કરવા વાળાની હું નજર ખેંચી લઉં. લે જાદુગરનો બાપ બેઠી ગાંડા, તારી જાદુ મને કશું લાગે વાગે નહીં. ઓરિજિનલ છીગાડની બીડીની 84 ખાતાની ભસાણી મેળવી ગાંડા. રામ રામ. અમારી માતાઓને રામ. તમારે ઘેર બેઠી આટલું ને આટલું સત છે મારા જેટલું. મારે નાથને દરેકને સત આલ્યું, આટલું જ સત આલ્યું મારા જેટલું છે. એમ કોઈ દિવસ તમારી માતા દુબળી નહીં થાય, કોઈ દિવસ તમારી માતા પાછી નહીં પડે, પણ એ માતાને લાડ લડાવવા પડે છે. માતાના ચરણમાં પડીને કેવું પડે છે કે માં
સામેવાળા એક નિવેદ કર્યું, પણ મારે કયું નિવેદ કરવું, કઈ માતાનું કરવું, કયા દેવનું કરવું? એક ખાતાની અંદર 5-5 માતાઓ બેઠી છે. જ્યાં કાળકા પૂજાય ને ત્યાં વાહે 4 માતા બીજી પૂજાય છે. એટલે દરેકને કહું છું, તમારે ઘેર 5 માતાઓ બેઠી છે. અત્યાર સુધી તમે એક જ જાલી રાખી છે ને, એમાં પાછા પડો ગાંડાઓ. પેલો ધરતીનો નાથ ઉભો થાય, એનું કંઈક બહાર સમાધાન કર્યું હશે, કોઈ ખાતાનો શેક, બહારનો શેક, આને ઓળખવામાં બુદ્ધિ લગાડજો. હું દરેકને એવું કહું, ઘેર ઘેર માતા જાગૃત કરી આલી ગાંડાઓ, દુનિયા દોડવા નહીં દઉં. આશા એટલી રાખજો કે માં દુનિયાના કામ થાય ના થાય તો 2 નંબરની વાત છે, પણ મારી પરિવાર, મારી વસ્તીનું તો કામ થાય કે નહીં? જગત માને ના માને, પણ મારી વસ્તી માનતી થઈ જાય, હું આટલું જ માગું છું. જાઓ, એક દિવસ આનાથી મોટો સ્ટેટ આલી ગાંડા. ધીરજ રાખવી પડશે. અત્યારના બધા ઉતાવળ્યા થાય છે. માતા આવી ગઈ એટલે સિદ્ધિ. હા, હું એવું કહું, તમારી માતાને રામ. એ માતાને કદાચ તમે એવું આ દરેક જાણે છે, તો દરેકને કહું ધીરજ રાખજો, ધીરજ. નકર માતા ક્યારેક કદાચ મેદાનમાં ઉતર્યા પછી આબરૂ ના જાય ગાંડાઓ. તમારી માતાની જાય, તમારા વડીલોની જશે. તમારા પૂર્વજ છે ને, બાપ દાદાની પાઘડી નીચી પડશે, તેદાર તમારી માતા તમને માફ નહીં કરે. ખૂબ રામ સંગ કરવો પડે, માતા લાડ લડાવવા પડે, સમય જોઈને કેવું પડે કે માં આટલા સમયની અંદર મારી પ્રાર્થના સ્વીકાર કરજે, માં કશું જોતું નહીં, લોક સેવા આલજે, માં એવી ભક્તિ આલજે ને હું લોકોની સેવા કરી શકું, બસ જગતમાં કશું જોતું નહીં. તેદાર તમારી માતાઓ રાજી થઈ જાય, તેદાર તમારા દેવ રાજી થઈ જાય. માતા ભૂખીશ, ખાવાની ભૂખીશ, કોઈ ખાવાનું ભૂખ્યું નહીં. માતાને પૈસા જોઈએ, પહેલી આશા નાખી દે. વ્યક્તિ આવ્યું 51 રૂપિયા ચડાવવા પડે છે, તો હું આટલું ભંડોળ ભેગું કરું તો આજે કોઈ પૈસાદાર હોય કે નહીં? ઘરનું બધું વસી ગયું હશે કે નહીં? રામ, હું દરેકને એવું કહું છું, રામ રામ. હું માગતી નહીં. મેં પહેલા કીધું કે મારો દુખિયારો દુઃખ લઈને આવ્યો, હું ભિખારણ જોગ માગવા નહીં ઊભી રહું. મન તારા શ્રીફળની જરૂર નહીં. રામ, દરેકને રામ. સમાધાન દરેકને કહી દેજો, કેવી રીતના થાય, કેવી રીતના કરવા જ. બરાબર? અત્યારે કદાચ કોઈનો નંબર આવે ના આવે, બરાબર છે, પણ હું એવું કહું, આવતા રવિવારે તમારા મેટર કરી આલીશ. આવતા રવિવારે તમારું દેવ તમને હોદી આલી, તમને કઈ માતાનું દુઃખ, કયા દેવનું દુઃખ, કોનું સમાધાન કરવાનું એ કઈ આલીશ. પણ અત્યારે જેટલું મારા સેવક લીખી આલે ને એટલું સમાધાન કરીને આવજો. તમારી માતા આગળ આવીને બહી જાય, આટલું યાદ રાખજો. બરાબર છે ને? સમાધાન કરી લે.